સો હેલો ગાઈઝ, જય માતાજી બધાને. તો અમે નીકળી પડ્યા છીએ આજે ત્રિપુરા જવા માટે. તો જો અમે જઈ રહ્યા છીએ રિક્ષામાં અમારો સામાન લોડ કરીને. તો અમારી ફેમિલી અમને મૂકવા આવ્યા હતા, સાસુ સસરાને, હા અમારા ક્યુટી માને બા. અમે બધા જઈ રહ્યા છીએ આજે બસ સ્ટેન્ડમાં બેસીને બસ આવી ગઈ હતી અને અમે પછી નીકળી પડ્યા સાણંદ જવા માટે, કારણ કે અમે જઈશું અને આજે રોકાશું અમારી બહેનના ઘરે. તો જો આ વરસાદ બહુ ચાલુ હતો, ભયંકર, અને વાતાવરણ પણ ઠંડુ હતું ને મન પણ ગમગીન હતા. તો નીકળી પડ્યા છીએ બોરિયા બિસ્તરા બાંધીને કામ ધંધા માટે. તો જો આજે અમારે નીકળવાનો ટાઈમ થયો અને વરસાદ બંધ થવાનું નામ નહોતો લેતો. અમારે પણ બધો સામાન સાચવીને સાણંદ સુધી પહોંચાડવાનો હતો, કારણ કે અમારી પાસે 2 બેગ મોટી અને 2 બેગ નાની હતી. તો બસ સામાન પકડીને તો આવી ગયા છીએ સાણંદ. અને જો ભાઈ મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો ને બધી ટોળકી આજે તો ભેગી થઈ ગઈ હતી, એટલે વાતો ને બડારા કરવા માંડી ગયા હતા. તો જો 3 બહેનો અને 3 બહેનોના ઘરવાળા, અને મજા આવી ગઈ હતી. રાત્રે ડિનર કરીને સૂઈ ગયા હતા. સવારમાં વહેલા ઉઠી ગયા હતા 5 વાગે, અને અમારી બહેન પણ ઉઠી ગઈ હતી. 6-7 વાગે અમે નીકળી ગયા હતા એરપોર્ટ તરફ જવા માટે. એકચ્યુઅલી અમે 6 વાગે એક્ઝેક્ટ ટાઈમે નીકળી ગયા હતા, કારણ કે 8 વાગે આપણે બોર્ડિંગ ટાઈમ પતવાનો હતો, એટલે પહેલાં નીકળવું પડે. તો સામાન બધો લઈને આવી ગયા છીએ અમે ફ્લેટમાં નીચે. તો જો કેબ બુક કરાયેલી છે, કેબ આવી ગઈ છે. તો મારી બહેનને અમે લાસ્ટ બાય બાય કરીને નીકળી પડ્યા હતા એરપોર્ટ તરફ. મજા આવતી તો નથી, પણ શું કરીએ, જવું તો પડે કામ ધંધા માટે. મારા કરતાં તો મારા હસબન્ડનું મન વધારે ગમગીન છે. જુઓ થેલા લઈને આગળ જઈ રહ્યા છે. 2 મહિનાની છુટ્ટી ભોગવીને કોઈ પણ માણસને નોકરીએ જવું ગમે નહીં. અને ઘર વતન એ વતન કહેવાય ને, ઘર એ ઘર, એના જેવી મજા ના આવે. તો મારી બેન જો અમને બધો સામાન મુકાવવા આવી હતી. બીજા બધા સૂતા હતા, હજુ કોઈ ઉઠા નહોતા. તો અમે અમારો સામાન બધો એક કરીને કેબમાં સેટ કરી દીધો. મારી બહેનને બાય બાય કરીને અમે નીકળી ગયા સાણંદથી અમદાવાદ જવા તરફ. તો હું મારા હસબન્ડને પૂછતી હતી કે કેવું લાગે છો. એમનું મન ગમગીન હતું અને મને પણ મજા નથી આવતી. ઘર જેવી મજા ક્યાંય ના આવે ગાઈસ. તો હવે અમે જઈશું એરપોર્ટની તરફ. હું એમ પૂછતી હતી કે તમને ગમે કે નહીં ગમતું. મારા હસબન્ડ કંઈ જવાબ નહોતા દેતા. તો તમે સમજી શકો છો કે મન કેવું થઈ ગયું એ માણસનું. ખટારાની સવારમાં બહુ ટ્રાફિક કરી હતી. તો અમારે ટાઈમ ટુ ટાઈમ પહોંચવાનું હતું, એટલા માટે અમને થતું કે ટ્રાફિક જલ્દી સોલ્વ થઈ જાય તો સારું, પણ એટલી બધી ટ્રાફિક હતી નહીં કંઈ ખાસ. તો પછી અમે નીકળી પડ્યા એરપોર્ટ તરફ. સવારનો મોર્નિંગનો વ્યૂ કેટલો મસ્ત લાગતો હતો. જો સૂર્યદાદા કે મસ્ત નાના કિરણો ફેરવતા હોય એવી રીતે સાણંદ સિટી પર કિરણો ફેરવી રહ્યા હતા. અને અમે પણ અમારા મન એમ તો ખુશ જ હતા, પણ આમ દુઃખી હતા, મનથી દુઃખી હતા, પણ બહારથી અમે ખુશ જ હતા. અને બસ પછી ગાડીવાળાને થોડું પેટ્રોલ પુરાવાનું હતું, તો એ ઊભો રહી ગયો, એટલે અમે ભાઈ ઊભા રહી ગયા હતા અને વાતો કરતા હતા કે મજા નથી આવતી, રડવું પણ આવતું હતું. રડવાનું તો શું, હવે જવું જ પડે, ત્યાં તો જવું જ પડે ભાઈ. મારા હસબન્ડ કહે કે મારું મૂડ ઓફ ને વિડીયો બનાવવાનું પડી. મેં કીધું પણ છેલ્લે મેં અમરી તો કલેક્ટ કરવા દો તે કે કાંઈ વાંધો નહીં, કરી લે. તો પછી હું બનાવવા માંડી વિડીયા. અને હું મારા ઘરવાળાને કહેતી હતી કે મને મારી કરતાં તમે વધારે દુઃખી લાગો. તો મને કે દેખાય જ છે, તો ભાઈ શું કરવા કહેશ. પછી અમે પહોંચી ગયા હતા અમદાવાદ સિટીમાં. અને અમદાવાદ સિટીમાં આપણે જો રિવરફ્રન્ટની જૂની યાદોને તાજી કરી રહ્યા હતા. અને અહીંયાથી એલિસા બ્રિજ બહુ મસ્ત નજીકથી દેખાતો હતો. અને ગાડીવાળો પણ ગાડી જોરથી પગાવતો હતો, જાણે હમણાં ઉડાડીને ત્યાં પહોંચાડી દેશે. હા જો આવી ગયો પેલો બ્રિજ. આ બ્રિજનું નામ હું ભૂલી ગઈ, શું નામ છે, અટલ બ્રિજ. તો આ છે આપણું અટલ બ્રિજ. હવે જઈ રહ્યા છીએ અમે એરપોર્ટની તરફ. હમણાં થોડા ટાઈમે આ ગાડીવાળો ભાઈ પણ હમણાં ઉતારીને મૂકીને જતો રહેશે. ત્યાંથી આવી ગયા છીએ આપણે એરપોર્ટ. તો આપણે એરપોર્ટમાં ટર્મિનલ નંબર 1માં જવાનું હોય છે. ના ખબર હોય ને કહી દઉં કે ડોમેસ્ટિક ફ્લાઇટ બધી ટર્મિનલ નંબર 1માં જાય અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ બધી ટર્મિનલ નંબર 2માં જાય છે. એકવાર અમે ભૂલથી ટર્મિનલ 2માં ઘૂસી ગયા હતા અને ત્યાંથી અમને કાઢ્યા હતા ટર્મિનલ 1માં. મજાક કરું છું, અમે ટર્મિનલ 1માં આવી ગયા હતા પછી. અને આવી ગયું છે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અમદાવાદ. હા, ગાડી મેં ઉતરા, થેલા લીધા અને નીકળી ગયા એરપોર્ટની તરફ. મને નહીં ખબર પડતી, હું એરપોર્ટ તો આવી જયું, તો હું એરપોર્ટની તરફ ચીમ બોલું છું. કાંઈ વાંધો નહીં, ભૂલ માણાથી નથી થાય, અને હું એક માણસ છું. પછી અમે અંદર આવતા રહ્યા છીએ. અને અંદર આવ્યા એટલે મારા હસબન્ડ કે લે મારો વિડીયો બનાવે. તો મેં થોડું એમનો વિડીયો શૂટ કરી નાખ્યો. અહીંયા આપણું એકવાર ચેકિંગ થઈ ગયું હતું અને આપણું સિક્યુરિટી ચેક અહીંયા બીજી વાર થશે.
અહીંયા મારા હસબન્ડે જો રીલ બનાવી, મેં કીધું હતું ને કે મને વિડીયો બનાવીને લઈ લીધા. અમે આપણું ચેકિંગ કરાવીને અંદર આવી ગયા છીએ અને આ થઈ ગયો છે આપણા સામાનનું ચેકિંગ થાય, વજન ચેક કરીને આપણે નીકળી ગયા છીએ આગળની તરફ. ત્યાંથી આપણે જશું હવે આપણા બેગનો વજન કરવા અને આપણે બોર્ડિંગ પાસ લેવા માટે. તો અમે આવી ગયા છીએ અંદરની તરફ. ત્યાં થોડી લાઈન હતી. હવે જો તમને કહી દઉં, આ જે લગેજનો ભાગ હોય ને ત્યાં તો બહુ લાઈન હોય છે. પછી આપણે વજન બજાન કરાવી સામાન ઉટલ પુટલ કરીને નીકળી ગયા છે ટિકિટ લઈને આગળની તરફ. અને આપણને ના ખબર હોય તો કહી દઉં કે અમારે હતો 2 કલાકની હજુ વાર. તો અમે ત્યાં જઈને 2 કલાક બેઠા હતા. તમે બ્લોગમાં બનાવો, તમને બધું આગળ શું બાકાજીકી થાય ને બતાવી દઉં. પછી જો મારા હસબન્ડે મોબાઈલ લઈ લીધો હતો. હવે એમનો કેમેરા એંગલ ચેક કરી લો. જુઓ ચેવતા ચેક કેમેરો રાખ્યો છે. આ પૈયાને લેવાની ચા જરૂર હતી? આપણે આપણા મોઢા દેખાડાય ને. આ કંઈક હગાવાલો હતો આપણે. પછી મારા હસબન્ડને અહીંયા જો ચેકિંગ થાય છે આપણું બધું જે નાની નાની બેગ હોય ને, આપણું મોબાઈલ, પટ્ટો, લેપટોપ બધું આપણે આવતા મૂકીને ચેકિંગ કરવાનું હોય છે. અમે એકબીજા અલગ અલગ કર્યું હતું કારણ કે મારા હસબન્ડ મોબાઈલ લઈ ગયા હતા. વુમન્સનું અલગ હોય છે. પછી આપણે જવાનું હતું 1 થી 14 નંબરના ગેટ તરફ અને જોવાનો તો 3 નંબરનો. તો આપણે નીકળી ગયા એ બાજુ અને ત્યાં જઈને અમે બેસી ગયા હતા કારણ કે ઊભું રહીને શું થવાનું હતું, કંઈ આપણે મળવાનું હતું. પછી મારા હસબન્ડે વાપર્યું એલિવેટર અને આપણે વાપર્યું હતું સીડી કારણ કે આપણે દેશી માણા. મજાક કરું. શરૂઆતમાં મને એની બીક લાગતી હતી. મારા હસબન્ડ ઉડાડતા હતા મારી. મને કે હું બધાને કહેવાનું છું કે તું આવું કરે, પણ હું પછી કહી દઉં દોસ્તો હું બીજી વાર ત્રણ તાણું બેઠી હતી હો, પણ હવે એ તો બીજી વારનું કોઈ ગણતરી ના કરો. કાંઈ વાંધો નહીં, ચાલુ રાખો બાકાજીકી. આટલા ટાઈમ સીડીઓમાં ચડીને આવીને તો એ મને બહુ દૂરિયું લાગી. મજાક કરું છું. હમણાંથી મારા મજાક કરવાની ટેવ બહુ થઈ ગઈ છે. પછી અમે જતા રહ્યા તો અમારે ત્યાં બેહવાનું હતું ને એ જગ્યાએ. જો એરપોર્ટ ઉપર જઈ મસ્ત મસ્ત વસ્તુ મળે. સારું કર્યું હું મારી બોન બબુન ના લઈને, કે ભૂખલી અહીં એક વસ્તુ તો લીધા વગર રહ્યા જ નહીં. પછી અમે આગળ વહી ગયા કારણ કે અમારે જઈને બેહવાનું હતું. હવે બેહવાની જગ્યા આવી ગઈ છે. મારા હસબન્ડને કહેતી હતી કે તમે ઘડીક બેહો, હું આટા મારતો. મને કે મારી રહે આટા. પછી મેં ઘડીક એરપોર્ટ ઉપર આમથી આમ આટા મારી લીધા. પછી હું થાકી જઈને પછી હું બેસી જઈ. પછી બેહીને મને ઘડીક ભૂખ લાગી હતી તો વિચાર આવ્યો કે અહીંયા એરપોર્ટનું મોંઘું કંઈ ખવાય નહીં. મારી બોને અમને મમરા ભરી દીધા હતા, અમારા આરતીબેને, તો અમે મમરા ખાઈ લીધા. નકામું હવારમાં પૈસા ખર્ચવા, એની કરતાં ઊભું થઈને નીકળી જવાનું. પછી અમે આવી ગયા અમારા બોર્ડિંગ પાસ તરફ. હવે અહીંયાથી અમારું ફાઇનલ ચેકઅપ થઈને અમે જતા રહીશું હવે પ્લેનની અંદર. મારા હસબન્ડને કીધું મમરા કેવા મસ્ત લાગ્યા. મારા હસબન્ડ કે સારું કર્યું આરતીએ મમરા ભરી દીધા, નકર ભૂખ્યા રહે. મજાક કરું. પછી અમારું ચેકિંગ બેકિંગ થઈ ગયું છે. ટિકિટ બિકિટ બતાવીને જો આપણું પ્લેન પડ્યું છે ઓલી બાજુ. ના એ બાજુ નહીં, આ બાજુ. આપણે આ બાજુના રસ્તામાં જવાનું. અહીંયા પ્લેન પડ્યું હોય આપણું. તો ચાલો વ્લોગમાં બતાવો તમને. વિમાન મારા ભાઈ તારું એમ કે વિમાન. તો આ જો આ પ્લેન પડ્યું છે ઇન્ડિગોનું, એમાં આપણે જવાનું છે. આપણે જવી અંદર. એ પહેલાં તો જો એક ફ્લાઇટ ટેકઓફ કરવા માટે રેડી હતી. તો હજુ પણ આપણું એક વખત અહીં ચેકિંગ થાય. જો આ છે આપણું ફાઇનલ ચેકિંગ. ફાઇનલ ચેકિંગ કરીને અમે આવી ગયા છીએ આ ઉડન ખટોલાની અંદર. જો સામાન બામાન બધો ઉપર ચડાવી દીધો છે. અને હું કહું કટ આને ખોલો બારીને, મને ગરમી થાય. પછી મને યાદ આવ્યું કે આની અંદર તો કાચ હોય, કંઈ બાયણું ખુલે નહીં. પછી મેં મારા હસબન્ડને કીધું લાઈન ઘડીક રીલ બનાવી લેવી. તો એ કે હેડો તાણે બનાવી નાખો. તમને ના પડાય? ના તો ના જ પડાય ને. જો બહારનું વાતાવરણ કેટલું મસ્ત હતું. પાછું બીજી વખત મેં કીધું લાઈને થોડો વિડીયો રેકોર્ડ કરી લઉં. તો જો બધા બેહવાનું હજુ શરૂઆત કરી રહ્યા હતા. વિમાનમાં મસ્ત મ્યુઝિક વાગતું હતું ધીમું ધીમું. અને આવી જઈએ છીએ આપણે લગેજની ટ્રોલી. આમાં આપણો બધો સામાન આવે. પછી જો બધા બેસી ગયા હતા ને એર હોસ્ટેસ આપણને મસ્ત ભાષણ દેતી હતી, જે દર વખતે સાંભળવામાં આવે. પણ સાચું કહું, સાચી રીતે શાંતિ આપણે એમનું ભાષણ સાંભળવું જોઈએ. એમાં આપણને મસ્ત ઇન્ફોર્મેશન આપતા હોય બધી, કે તમારે આપાતકાલીન સ્થિતિમાં શું કરવું. તો અમે બધા થોડા બીડિયા બહારના આજુબાજુનું બધું લઈ લીધું. મેં કીધું કંઈ રહી ના જવું જોઈએ. તો જો વિમાન જેવું મસ્ત પડ્યું હતું. હવે મને ખબર પડી આવડા મોટા વિમાનમાં અમે બેહી, એનો વજન કેટલો બધો હોય છે. પછી મારા ઘરવાળાએ કીધું તારા વજનનું શું કામ, તું બેહી રહે ને, એક તો હો ફુદા જેવી. મેં કીધું કાંઈ વાંધો નહીં, જવા દો, છોડી દો. પછી અમે બેસી ગયા હતા. જો લે બીજી બાજુનું વિમાન તો મસ્ત ઉડતું હતું. એટલે અમારી ફ્લાઇટ થોડી 5 મિનિટ મોડી થઈ કારણ કે આ ભાઈને જો એમનું વિમાન ઉડાડવાનું હતું. તો જો જેવું મસ્ત આગળ જઈ રહ્યું હોય ને. ઉપરથી માણા લાઇટું જોઈએ છે અને ઉપરથી ખાલી નાનું જોયું છે. જો રિયાલિટીમાં ચેવડું મોટું હોય છે આ વિમાન.
મને એવું લાગે મારી બાજુ દવે છે ને હમણાં મને મારી ના નાખો. મજાક કરું છું. એ મારી બાજુ થોડી આવે, એનો રસ્તા ઉપર બસારું જતું રહે. આપણને પણ ફાઇનલ સિગ્નલ મળી ગયું હતું અને એર હોસ્ટેસ જો આપણને બધું શીખવાડતી હતી કે આવું કરવાનું, આવું કરવાનું, આવું કરવાનું. અને પછી ખબર નહીં એ કમ્પ્યુટરમાં કંઈક કરવા માંડી અને હવે આપણું વિમાન ચાલુ થઈ જશે ઉડવા માટે, ટેક ઓફ થવા માટે રેડી થઈ ગયું હતું. તો જો એર હોસ્ટેસ બીજી વાર કંઈક કહેવા આવી હતી, મન ઉપરથી દેખાતું નહોતું. જો હવે દેખાતું છે તમને થોડું થોડું. આપણને એવું કહી દે કે તમારે છે ને આવું થાય તો આવું કરવાનું, તમારે આપાતકાલીન સ્થિતિમાં તમારો નજીકનો સામાન હોય ને એને મૂકીને ભાગવાનું. કારણ કે જીવ પહેલાં આપણે આમની વાત સાંભળવી જ જોઈએ બચારામની, કારણ કે આપણા માટે કહે છે. આપણને ફાઇનલ સિગ્નલ મળી ગયું છે ને આપણા કેપ્ટને ઉડાડ્યું છે વિમાન. હમણાં જોજો તમે સળસળાટી મારતું ઉપર ચડી જશે 2 જ સેકન્ડમાં ઉપર. થોડા ટાઈમ થોડું તમને ગભરામણ જેવું થાય, પણ તમે જાણે ચકડોરમાં બેઠા હોય ને એવી જ ફિલિંગ આવે. બાકી બિયાવ નહીં, પહેલી વખત આવો એને તો જોવો. હવે અમે અમદાવાદને કરીશું બાય બાય અને નીકળી પડ્યા છીએ અમારા ત્રિપુરાની તરફ. મારા હસબન્ડને કહેતી હતી કે જેવી ફિલિંગ છે. મારા હસબન્ડ કે હુવા દેને નકામી હેરાન કર મેં કીધું ના, મેં તો કરીશ તે. પછી એમને કે સારું લે આ લાવી જો મીડિયામાં. પછી જો અમારું હવે વિમાન ટેકઅપ થવાનો ટાઈમ થઈ ગયો છે. અમદાવાદ છોડીને હવે અમે જઈ રહ્યા છીએ. મને બહુ દુઃખ લાગે છે, મને ગમતું નથી પણ શું કરું, જવું તો પડશે જ. તો હવે જઈ રહ્યા છીએ. બાય બાય ગાઈસ, મળીશું 100 મહિના પછી. મને સૌથી વધારે ગુજરાત જ ગમે છે. વતન બીજું કંઈ મજા આવે નહીં. તો હવે અમે અહીંથી જશું કોલકાતા. તમે આ વ્લોગ જોઈ લો, પછી પાર્ટ 2 જોવાનું ભૂલતા નહીં, કારણ કે આમાં ખાલી પાર્ટ 1 જ હશે. પાર્ટ 2 તમને મળશે. જો એ આપણને ના એર હોસ્ટેસ શું કહે ખબર હે, ઓક્સિજન માસ્ક વિશે કહે કે જાણે આપાતકાલીન હોય ને તાણે સીટની નીચે આપણી એક ઓક્સિજન માસ્ક હોય. સીટની ઉપર ટીચી દબાવો ને એટલે માસ્ક નીચે ઉતરી જાય. પછી જો વિમાન ટેક ઓફ થાય ને એટલે આવી રીતે ઘડીક અવરે સ્પીડ પકડે અને તડામદાનું હમણાં ઊંચું થઈ જશે. જો હું તમને બતાવું. 1 2 3 ગો. અરે ના થયું, ઘડીક રહો, થશે રાહ જુઓ. હા હું બોલ કરું પણ મને એવું લાગતું છે તમને એવું થતું હોય આ બેન થાકતા નહીં. ના ભાઈ, બોલવામાં હું થાકતી નથી. હવે જઈ રહ્યું છે વિમાન. એટલે થાને ટેક ઓફ થઈ ગયું છે ટેક ઓફ. જો ઉપર ચડીએ જીવ ઘડીકમાં ખબર પડી ના પડે, એટલે બિયાવન નહીં. જો અમદાવાદ ઉપરથી કેવું મસ્ત લાગે. હા સોલ એરિયામાં આવેલું ખબર ને એરપોર્ટ. મારું અમદાવાદ રૂડું ને રૂપાળું. જો આ એરપોર્ટ ઉપરથી કેવું મસ્ત લાગે. થોડો નવો મોબાઈલ છે ને એટલે ફોર્મમાં આલું હો ગાઈશ. નજર ના લગાડતા મારા મોબાઈલને પાછી, નક તમારે નજર લાગશે મારો મોબાઈલ તૂટી જશે. ઉપરનું વાતાવરણ જેવું મસ્ત હતું. જુઓ મારા હસબન્ડને કહેતી હતી મજા આવે. મારા હસબન્ડ કહેવું હવે મને તો બહુ મજા આવે. નહીં મને મજા આવે. હવે ઘડીક આ જો ઉપર એકદમ ઉપર જેવું થઈ જાય. આ તો જો તમને નીચે હોય એટલું લેવલે લઈ જ નહીં જઈએ પ્લેન. હજુ એ લેવલે જશે ને ક્યાં તમને ને એવું લાગશે કે આ તો કરબાર કેમ દેખાતું નહીં, મને મજા નહીં આવતી, મને નીચે ઉતારો. જુઓ તમે, હું તમને બતાવું. તો અમદાવાદ સિટી કંઈક ઉપરથી આવું દેખાય, જોઈ લો. જેવા નાના મકાને બધા નીચે જવી તાણ કેટલા મોટા મકાન લાગતા હોય, પણ ઉપરથી કેવું લાગે. જો નાના ચોસલા મૂક્યા હોય ને એવું લાગે. જો આ આવી ગયું કાંકરિયા તળાવ. ઉપરથી કેવું મસ્ત દ્રશ્ય લાગે કાંકરિયા તળાવનું. આ સવારના 9 વાગ્યાનો વ્યૂ હો ગાઈસ. હવે તમને એવું લાગે ને ઊભું છે એકદમ ધીમું હાલે, પણ આની સ્પીડ બહુ હોય. હમણાં જોજો ઘડીકમાં તો ઉપર ચડી જશે, ખબર એ નહીં પડે તમને. આ સ્ટેડિયમ આવ્યું છે અમદાવાદ, જેવડું મોટું જોઈ લો તો ઉપર એકદમ આટલે ઉપર પહોંચી ગયું જ્યાં વાદળા નીચે જતા રહ્યા. આ જો વરસાદના વાદળા હે, નહીં તો વાદળા રીલીમાં વ્હાઇટ કલરના દેખાય, પણ અહીંયા વરસાદ છે. શાયદ અમદાવાદમાં એ દિવસે વરસાદ હતો. હા મેં કીધું હતું ને કે વરસાદ, એટલે વાદળા જોઈ લો ખાલી તમે, જેવા ભયંકર વાદળા થયા કાળા. આ જ બધો તમારો વરસાદ રૂપે નીચે આવે. તમને એવું લાગે ને કે તમે ક્યાંક અલગ જગ્યાએ જતા રહ્યા. જો બારીમાં કંઈક આવતા વાદળા દેખાય. આપણું વિમાન વાદળાની ઉપર ચાલે.